તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યાં બેદરકારી બદલ પીઆઈ એસબી પટેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત નીપજ્યા છે। પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ખરકડી ગામમાં દારૂની પાર્ટી હાલ મોતની મહેફિલ જેવું દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યાં પોલીસમાં નોકરી માણતા યુવાનો મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા, તો જે મહેફિલ હતી એ મોતમાં પરિવર્તિત થઈ હતી। દારૂની પાર્ટી બાદ 5 મિત્રોની તબિયત લથડી હતી, જેમાં ઉપેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું। 4 મિત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। તો લઠ્ઠાકાંડમાં બેદરકારી બદલ પીઆઈ એસબી પટેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 1500ની વસ્તી ધરાવતું આ ગામમાં લઠ્ઠાકાંડની ચર્ચા થઈ હતી, તો હાલ કેન્દ્રનું સ્થાન બની ગયું છે, જ્યાં ઝેરી દારૂ કાંડ બાદ પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાર્ટી મોતનું કારણ બની છે, જ્યાં ગામમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યાં 1500ના ગામમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી। પોલીસમાં નોકરી મળતા યુવાને મિત્રોને પાર્ટી આપી હતી, તો મિત્રોને પાર્ટી આપતા આ લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી, જ્યાં 9 લોકોના મોત નીપજ્યા છે। પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં પોલીસ દ્વારા પણ મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીઆઈએસબી પટેરિયાને સસ્પેન્ડ કરતા મોટી કાર્યવાહી કરવામાં આવી। ઝેરી દારૂ બનાવનાર અને સપ્લાયર કરનાર મુખ્ય સૂત્રધાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દારૂની પાર્ટી યોજાઈ ત્યાં સુધી સ્થાનિક પોલીસને જાણ કેમ ન કરવામાં આવી હતી, જ્યાં પોલીસની પણ સંડોવણીની આશંકા સેવાઈ રહી છે। જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અનેકવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં વર્તેજમાં આ ઘટના બની હતી। લઠ્ઠાકાંડમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।